ખ્યાતિ હોસ્પિટલ નહીં, દર્દીઓને જીવાડવાનું નહીં પણ મારવાની જગ્યા હતી અને ત્યાં પૈસાનો ખેલ ચાલી રહ્યો હતો। સંદેશ ન્યૂઝે આ ખેલ સૌથી પહેલા એનો પર્દાફાશ કર્યો અને ત્યારબાદ એક બાદ એક પરત ખુલતી રહી। દર્દીઓના નિવેદન આજે પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે। ગઈકાલે પણ નિવેદન લેવામાં આવ્યા, આજે ફરી એકવાર નિવેદન લેવામાં આવ્યા છે ને જ્યારે દર્દીઓ નિવેદન લખાવવા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, સંદેશ ન્યૂઝ ત્યાં એમની વેદનાને વાચા આપવા માટે પહોંચ્યું હતું ને ત્યાં એમની આંખોમાંથી દર્દ છલકાઈ ગયું હતું। દર્દી અને એમના પરિવારજનો હતા જેમનું કહેવું છે કે હજી પણ તેમને જરૂરિયાત વગરની સર્જરી કર્યા પછી હજી પણ તેમને કંઈક થઈ રહ્યું છે, ચક્કર આવી રહ્યા છે, માથું દુખી રહ્યું છે, અનઇઝીનેસ થઈ રહી છે। તો જે 5 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી એ લોકોને પણ યુએન મહેતામાં લઈ જવામાં આવ્યા છે, તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે ને તેમની તપાસ કરવામાં આવી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલે તો હાથ ખંખેરી નાખ્યા હતા। આ બાજુ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જાણે એમને કોઈ જ દરકાર નથી, માનવ જિંદગીની કોઈ કિંમત જ નથી, એ રીતે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પીએમ જયમાં કૌભાંડ સામે આવ્યા બાદ આ બધું જ થઈ રહ્યું છે અને એની ઉપર સૌથી મોટી વાત કે હોસ્પિટલનો સીઈઓ આ મોત ઉપર અટહાસ્ય કરતો જોવા મળ્યો હતો। આટલા લોકોના મોત થયા છે, કારણ કે ન માત્ર આ કડી તાલુકાના કોઈ એક ગામની વાત છે, પણ આ પહેલા કડીમાં 4 વાર કેમ્પ થયા છે, એ દરમિયાન પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે અને લગભગ એવું જાણવા મળી રહ્યું છે કે 4 થી 5 લોકોના જીવ લીધા હોવાનો આંકડો અત્યાર સુધીમાં આવ્યો છે આ ખ્યાતિ હોસ્પિટલે, પણ તેમ છતાં પણ સીઈઓ આ રીતે રાક્ષસની જેમ, હેવાનની જેમ હસી રહ્યો છે। સ્વાભાવિક છે, એનામાં કોઈ સંવેદના ન હોય, માત્ર ને માત્ર એના માટે પૈસો જ સર્વસ્વ છે દેખાય આવે છે। ખ્યાતિ હોસ્પિટલમાંથી જે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા એમની ફરી તપાસ કરવામાં આવશે। આરોગ્ય વિભાગ દ્વારા આ 5 દર્દીઓની ફરી તપાસ કરવામાં આવી રહી છે યુએન મહેતા હોસ્પિટલમાં, તેમને દાખલ કરવામાં આવ્યા છે અને 5 દર્દીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે અત્યારે તેમની હાલત સ્થિર છે। યુએન મહેતા હોસ્પિટલના તબીબ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એમની તપાસમાં અત્યારે કોઈ ચિંતાજનક વાત સામે નથી આવી। પોલીસ સ્ટેશનથી અહીંયા લાવવામાં આવે છે એમની ટીમ તરફથી। અત્યારે તો હાલ એમનું પ્રાઇમરી ચેકઅપ થશે, પછી કંઈ સારવારની જરૂર હશે તો કરવામાં આવશે। એટલે હાલ અત્યારે તો એમની તપાસ છે, શું એમની સારવાર કરવી, કોઈને શું તકલીફ છે, આગળ દાખલ થવાની જરૂર છે, કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એ પ્રાઇમરી તપાસ પછી જ કહી શકાશે। ના, એવું નથી। જે 15માંથી 14 દર્દી તો સ્ટેબલ છે, એક દર્દીને થોડી શ્વાસની તકલીફ છે, એટલે અત્યારે અમારા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એમની તપાસ અને સારવાર ચાલુ છે। પેશન્ટની શું કન્ડિશન છે, આગળ જે કંઈ એમની તપાસ થઈ, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી થઈ, તો એ કયા કારણથી કરવામાં આવી અને અત્યારે હાલમાં પેશન્ટને કોઈ તકલીફ છે કે શું છે ને આગળ કંઈ સારવારની જરૂર છે કે શું, એ રિપોર્ટ અમે તૈયાર કરીને સરકારને આપીશું।